પક્ષી, કોઈ પણ જીવ જંતુ હતા નહીં. પથ્થરની એક શિલા હતી. જોઈને પ્રભુએ પૂછ્યું ત્યારે મુનિએ વિસ્તારપૂર્વક કથા કહી છે. વિશ્વામિત્ર બાપજીએ આ શિલાની કથા સંભળાવી છે. ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરી ધી, ચરણ કમલ રજ ચાહતી, કૃપા કરહુ રઘુબીર. પ્રભુ, ગૌતમ મુનિની આ સ્ત્રી અહલ્યા, એનું નામ, પાપવશ પથ્થરનો દેહ ધારણ કરી ઘણી ધીરજ સાથે આપના ચરણ કમળોની રજની રાહ જોઈને અહીંયા સ્થિર બેઠી છે. નારાયણ इस पर कृपा कीजिए. અને એમાં તુલસીદાસજીએ છંદ લખ્યા છે. પરસત પદ પાવન સાવન પ્રગટ ભઈ તપ પુંજ સહી, દેખત રઘુનાયક જન સુખદાયક સન્મુખ હોય કર જોરી રહે. રામજીના પવિત્ર અને શોકનો નાશ કરનારા ચરણોનો સ્પર્શ મળતા જ સાચે સાચ તપોમૂર્તિ અહલ્યા પ્રગટ થઈ છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ભક્તોને સુખ આપનારા રઘુનાથજીને જોઈને બે હાથ જોડીને સામે ઉભા રહ્યા છે અહલ્યાજી. અતિ પ્રેમય ધીરા પુલક શરીરા, મુખ નહીં આ વહી બચન હઈ. બોલાતું નથી, બોલી શકતા નથી, અધીર છે, બોલવું છે, કહેવું છે. વચન કહી શકતા નથી. તે અત્યંત મોટા ભાગ્યવાળા અહલ્યા પ્રભુના ચરણોમાં નમી પડ્યા છે. બંને નેત્રો સજળ થયા છે, રડી પડ્યા છે. આંસુઓની ધારા વહેવા લાગી છે. જુગલ નયન જલધાર બહી, બે આંખમાંથી અશ્રુ. ધીરજુ મન કિન્હા પ્રભુ કહુ ચિન્હા, રઘુપતિ કૃપા ભગતિ ગાય પાઈ. અતિ નિર્મલ બાની અસ્તુતિ ઠાની, જ્ઞાન ગમ્ય જય રઘુરાઈ. ताल में इसके ताल के साथ वળી તેણે મનમાં ધીરજ ધરી પ્રભુને ઓળખ્યા. ભગવાનની સામું જોયું છે. રઘુનાથજીની કૃપા વડે ભક્તિ પ્રાપ્ત કરી ત્યારે અત્યંત નિર્મળ વાણીથી ભગવાનની સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો છે. मैं नारी अपावन प्रभु आप जग पावन, रावण री पूजन सुखदाई. राजीव बिलोचन जय हो राम जी तुम्हारो जय हो. राजीव बिलोचन भव भय मोचन पाहि पाहि शरण शरण. मुनि श्राप जुदिन्हायति वल्लकीन्हा, परम अनुग्रह में माना. देखेऊ भरी लोचन हरि भव मोचन, यही लाभ शंकर जाना. સર્વ જીવોને ભયમાંથી છોડાવનારા હું આપના શરણે આવી છું. કૃપા કરો અને મારી રક્ષા કરો.
મોચન પાહી પાહી, મને મુક્ત કરો, મને છોડાવો, મારી રક્ષા કરો. પાહી એટલે રક્ષા કરવી. મામ પાહી ઓમ ભગવતી, ભવ દુઃખ કાપો. પાહી મારી રક્ષા કરો. મુનિએ મને જે શ્રાપ આપ્યો હતો એ ઘણું સારું થયું. હું તેને અત્યંત અનુગ્રહ માનું છું. પરમ અનુગ્રહ મેં જાના. મુનિ શ્રાપ જો દિનહા, એ મુનિના શ્રાપ થકી આજ મને તમારું દર્શન થયું, તમારું શરણું મળ્યું, તમારા ચરણની રજ મને પ્રાપ્ત થઈ.